એમ કહો કે નિડરતાની હદ નથી. તમને કોઈની પરવા નથી? પરવા સેવકને, અધમને હોય. સિંહ કે સિંહણને કોની પરવા? મુંજ, તમે ખરેખર પૃથ્વી વલ્લભ છો. એ તો હું તમને ક્યાંનો કહું છું. તમારે ગળે નથી ઉતરતો. હવે ઉતર્યું છે. કેદ કરવા ગઈ તમને, કેદ થઈ ગઈ. હરાવવા ગઈ તમને, હારી ગઈ. જીતવા ગઈ તમને, હું જીતાઈ ગઈ હું. ચડી ગયું ચપલીના ચડાવ્યા પ્રમાણેનું ભોયરું ચડી ગયું. યુવરાજ, હવે આજ માર્ગ આપણને મહારાજ મુંજ પાસે કેદખાનામાં પહોંચાડશે. તો પછી આજ રાત્રે જ શુભ શીઘ્રમ. હા, કઈ ગોબાજારી ન થાય તો શીઘ્રમ, નહીતર વિલંબમ. ચાલો. શું છે? આપણા જીવતરની ગોબાજારીનો અંત આવે એમ લાગે છે. કેવી રીતે? તે કીધેલ મંદિરનો પાણો વગાડ્યો. વગાડ્યો? એટલે કે પોનું ગોતવા ખખડાયો. હા, એટલે ભૂયરું ગોતવા. કઈ શું સોંડા નાયકને ગોતવા? એનું નામ લેવાને મને તો કંપારી આવે છે. ભાઈ, તને સોંડા નાયકના નામથી કંપારી આવે અને મને એની દીકરી ઢગલીને જોઈને ધ્રુજારી આવે. પણ તું ચિંતા કરમાં, તારી કંપારી મારી ધ્રુજારી બેયનો અંત હવે નજીક છે. ભોયરું ચડી ગયું. પણ એ ભૂયરું તો કેદખાને નીકળે છે. આપણે શું કામનું? ભાઈ, એકવાર કેદખાના વાળું જડી જવા દે ને, પછીના છુટકારાનો માર્ગ ગોતતા અમારા ભોજાજને જરાય વાર નહીં લાગે. તું ધીરજ રાખ. હવે આપણો છુટકારો હાથવેટમાં છે. અરે ક્યાં આલી એ હરખ પદોડી. બસ ભગવાન કરે અહીંથી છૂટીએ એટલે દેશમાં જઈને મજાનું નાનકડું ઘર બાંધીને આપણે હૂતો ને હૂતી સુખેથી રહીએ. લે, હૂતો ને હૂતી શું કામ સુખેથી રહીએ? કે તારે વડે ક્યાં મા બાપ છે કે ભેગા રાખવા પડે? ભાઈ, મા બાપ મરી ગયા છે, એ બીજા ન મળે એ વાત નક્કી. પણ તું ને હું ભેગા રહીએ તો હૂતો ને હૂતી માંથી તૂતો ને તૂતી, ભગો ને મોતી, બૂચો ને બૂચી ન થાય. એ તો તું ભેંસ ભાગોળે ને ચાસ છાગોળે જેવી વાત કરે છે. પેલા ઢગલી માંથી છૂટીને મને દેશ ભેગી કરવા સોંડાના હાથમાંથી તો છોડાય. હા, ભાઠે ભરાણી છું તે ત્યાંથી ઘેર તો લઈ જા. જે કરવા આવ્યો છે પેલા ઈ તો પૂરું કર. ભાઈ, હવે પૂરું થવામાં થોડુંક જ બાકી છે. છીંડું જડી ગયું છે, એમાંથી ગળકી જાય એટલી જ વાર છે. ક્યાં છો? લ્યો, રસિક વહુને જવાબ દો. હા જબરી, મારે તો ગળકી જવા પેલા ગળકી જોવાવાની બાકી છે. ક્યાં વલખા મારો છો? ભાઈ, વલખા નથી મારતો, ખીલે બંધાવું છું. ક્યાં બંધાણા છો? અરે ભાઈ, બંધાણો નથી, તો ભાઠે ભરાણો છું. છોડ મને એ કાળી બસ કાયા વાળી તું મારા વાન ભેગી હાને બગાડી નાખી. છોડ કરું છું. જબરો કે છે જુવાની સળગી એ કાળી મશકાયા વાળી રે. આ થોડી બિચારી ધુસકા ભરે કેવી કરમની ગોબા જાળી રે. હવે ભાગી છૂટ, ભાગી છૂટ, ભાગી છૂટ. હવે ભાગી છૂટ, ભાગી છૂટ, ભાગી છૂટ. તારી છુપન કામણગારી ના રસી કબર ના તોમાં હાય હાય વાલમજી ભાગોમાં હોય હોય પ્રીતમજી જાજો તારા ભજનમાં ભડકો મેલતી હું તો ભાઠે ભરાણી છું. હાય હાય ભાઠે ભરાણી છું. મને લઈ જા આપણે ઘેર કે હું તો ભારે ફસાણી છું. ઓય ઓય ભારે
તારે કાજે મેં દેશ ત્યજો આવે સજો મેળવવા ઘરવાળી તારા દેવી મેળવવા ઘરવાળી તને લઈ જવીતી પર ભારી મેણા માર નહીં મતવાળી ધીરજ ધર ઓ હાલી મને વચમાં વળગી કાળી અરે ધીરજ ધર ઓ હાલી મને વચમાં વળગી કાળી જોને વિવાની થઈ છે વરસીન કર્મ કરી ગોબા જાળી રે હવે ભાગી છોટા ભાગી છોટા ભાગી છોટા હવે ભાગી છોટા ભાગી છોટા ભાગી છોટા હે જબરો કે છે જુવાની સળગી એ કાળી મશકાયા વાળી રે આ ધોળી બિચારી ધ્રુસકા ભરે એવી કર્મની ગોબા જાળી રે હવે ભાગી છોટા ભાગી છોટા ભાગી છોટા 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 એ થઈ ગોબા જાળી કેમ કવિરાજ, ચહેરા પર કઈ ચિંતાના વાદળો ચડી આવ્યા છે? તમારાથી કાંઈ છુપી નથી લાગતું બા. એક ચિંતા એ છે કે કારાગૃહમાં પહોંચવાનો એક માર્ગ મળ્યો છે, પણ એ માર્ગ મહારાજ મુંજ પાસે પહોંચશે કે નહીં. ને બીજી ચિંતા એ છે કે પહોંચું ને મહારાજ મુંજને છોડાવીને લઉં તો પછી શહેર બહાર કેમ લઈ જવા? શહેર બહાર જવાનો ગુપ્ત માર્ગ હું તમને બતાવીશ, પણ એક શરતે. તમે એ માર્ગે જાઓ અને ઉજ્જૈન પહોંચો ત્યારે માત્રી વિલાસ પણ તમારી સાથે હોવે. એ તો તમે મારા અંતરની જ વાત કહી, મને શરત કબૂલ છે. તો તે મુંજને કેદમાંથી છોડાવો, તમને આ શહેરમાંથી છોડાવનાર ભોયરાના ગુપ્ત દ્વાર સુધી હું પહોંચાડીશ. તું અહીં આ રીતે? હા મહારાજ, આપને અહીંથી છોડાવી જવા. સાથે કોણ છે? એ તો હું જબરો ભૂલો. લે, તું અહીં પણ આવી પહોંચ્યો? મહારાજ, જબરા જબરીની ચાલાક સાંભળી છે. એમ એટલે તને તારી જબરી જડી ગઈ? હા મહારાજ, તો હવે અત્યારે વાતો કરવાની વેળા નથી. હાલો ઝટ ભાગી નીકળીએ. અરે એમ તે ભાગી નીકળાય? એમને એમ ભાગી ના નીકળવું હોય તો પછી ઢોલ લગાડ અને દૂધુંબરી વગડાવીએ. એ વાગશે, અને વાગશે તો જ મૂંઝ નીકળશે. મહારાજ, વાદ વિવાદ વખત ના કરો, જલ્દી ચાલી નીકળો. ભોજ, તું તો ઘરે ઉતાવળ્યો. કોઈને આપેલ વચને રાખી હું નહીં આવું. અત્યારે ગોબા ઝડી કરોમાં મહારાજ. અહીંથી બહાર નીકળ્યા પછી તમે તમારે જેટલા વચન પાળવા હોય એટલા પાડી લેજો ને. એમ કરવા માટે મારે કોઈને પૂછવું પડે? અહીં કાળ કોટડીમાં પૂછવા ઠેકાણું ગોતી પડ્યું મહારાજ. ગોબા ઝડી કરી ગોત્યું નથી, આવી મળ્યું છે. હવે એને મૂકીને મારાથી આજ તો નહીં અવાય. ને કાલ તો કોણ જાણે શું થાય. જે થવાનું હોય તે થાય, પણ પૃથ્વી વલ્લભ આજે તો નહીં જ આવે. એવું તે કોણ છે મહારાજ, જેને કારણે અવંતીના નાથ જાતને જોખમમાં મૂકી રહ્યા છે? તૈલપની તપસ્વીની બહેન મૃણાલ. મૃણાલ? મહારાજે કારાગૃહમાં કળા કરી. કારાગૃહ હોય કે કૈલાસ, કામદેવનો પ્રભાવ તો બધે જ સરખો. ખરી વાત છે. ભૂખ ન જુએ તાઢો ભાત, ઊંઘ ન જુએ તૂટી ખાટ, પ્રેમ ન જુએ જાત કજાત, પણ કામ ન જુએ એકેય વાત. બસ એટલા માટે જ મૃણાલને વિરહાગ્નિમાં બળતી મૂકી આવવાનું મને મન નથી. મહારાજ, મહારાજ, અમારા પર નહીં તો તમારી અવંતી પર કૃપા કરીને તો ચાલો. બેટા, દેહ છોડાય, કઈ પ્રેમિકાને દીધેલું વચન તોડાય. તું માજી કાચો છે, પાકો થઈશ ત્યારે પ્રેમની પહોંચ સમજે. એ પહોંચ સમજવા કરતા તમને અહીંથી જલ્દી છોડાવવાનું મહત્વ વધારે છે. મહારાજ, આજે ના આવો તો પછી ક્યારે પધારશો? કાલે મધ્ય રવિ. કાલે?
પણ એક દિવસમાં તો કઈ કોતલ પાતલ થઈ જશે. થઈ થઈને સૂરજ ઉગશે અને આ થશે એટલું થશે. તેથી વધીને ભવિષ્યવાણી પ્રમાણે હું એકવાર ગોદાવરી ઓળંગી